તો નગરપાલિકા દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શાકભાજીની થતી હરાજી બંધ કરવામાં આવી। PM ભટ્ટ, ચીફ ઓફિસર નગરપાલિકા। આ તાત્કાલિક ધોરણે કોઈ બંધ કરવામાં આવ્યું નથી। આ જે જગ્યા છે એ નગરપાલિકાની માલિકીની છે। ત્યાં હેલીપેડ બનાવેલું છે। હેલીપેડ જ્યારે તાજેતરમાં ગૃહમંત્રી શ્રી આવ્યા ત્યારે આ લોકોને અમે ત્યાંથી દૂર કરી અને ખાલી કરાવ્યા હતા। ત્યારે એવી સૂચના મળી હતી વડી કચેરી તરફથી કે નગરપાલિકાને આ જગ્યામાં જો હરાજી થતી હોય તો કંઈક આવક થાય એવું કરો। એના માટે આપણે એ લોકોને વાટાઘાટો માટે કે આવક માટે બોલાવ્યા હતા, પણ એ લોકો આવ્યા નહીં। એટલે અમારા શોપ ઇન્સ્પેક્ટરને સૂચના આપેલી, એમને એ રીતે ભાડું લેવાના ઓલાથી આ ચૂંટણીલક્ષથી બંધ કરેલું એ મારી જાણમાં આવતા આ ચૂંટણીલક્ષી મુદ્દો ન બને એ માટે અમે એનું કામ અટકશે નહીં એટલા માટે અમે ખોલી આપીશું। બંધ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ નગરપાલિકાને આવક થાય એવું એને સામે ચાલીને સમજીને આપવું જોઈએ, નગરપાલિકામાં પહોંચ પડાવવી જોઈએ। સાહેબ, હકીકતમાં એવું છે, આ જે જગ્યા વહેલી પડી છે, જે કોરોના સમયમાં જે તે સમયને SDM મામલતદાર અને ચીફ ઓફિસર ઉપસ્થિતમાં આપ્યું હતું, પણ એ વ્યક્તિ કોઈ સેવાના ધોરણે કોઈ ભાડું નક્કી નહોતું કર્યું। અચિંતન ભાડું નક્કી કરવાનું કારણ શું? નગરપાલિકાની જગ્યા છે, નગરપાલિકાને અત્યારે સ્વભંડોળમાં આવક નથી એટલી બધી, અને કોઈ પણ રીતે આવક થાય એના કારણે ભાડું કરીએ અને નગરપાલિકા આવક થાય એ ઈચ્છનીય, સારા માટે છે, પ્રજા માટે છે, એટલા માટે, બાકી કોઈ ઈરાદો નથી।